બાળ મિત્રો, આજે આપણે ભણવાના જીવી સામાજિક ફેલાફટ એક ભારતમાં યુરોપીયો અને અંગ્રેજો શાસનની સ્થાપના છે. એમાં શું ભારતમાં છે ને યુરોપીયો અને અંગ્રેજોને આવ્યા તમને ખબર હોય તો, એટલે શાસનની સ્થાપના થઈ. એમાં આગળ જોઈએ તો આપણે સો મિલિયન આપણે લાઈક્સ જોઈએ છે. છે ને આપણે વ્યૂઝ જોતા છે. તો આજે આપણે જોવાના છીએ ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવી હતી, એનું આગમન ને તેના પાછળ શું કારણ હતું, શું કામ આવ્યા હતા યુરોપિયનો, આમાં આપેલું છે, તમે જોઈ શકો છો. ઈસવીસન 1453 માં તુર્કોએ કોન્સ્ટેનોપલ જીતી લીધું. ભારતમાં અને યુરોપિયન વચ્ચે વેપારનું માધ્યમ તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેનોપલ જીતી લેતા યુરોપિયન અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ સામાન જથ્થો બંધ થઈ ગયો. આ ઈસવીસન 1453 છે ને, અત્યારે તુર્કિસ્તાન છે. જો અહીંયા મેપમાં તમને દેખાય છે આ તુર્કસ્તાન ને અહીંયા જો અહીંયા શું કરેલું છે, એટલે કોન્સ્ટેનોપલ, એટલે જો અહીં શું લખેલું છે, અહીં કરેલું છે, અને આ તુર્કસ્તાનમાં આવે છે. એટલે તુર્કોએ છે ને આ કોન્સ્ટેનોપલ હતું ને એ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર માધ્યમ તે મુખ્ય મથક હતું. જે ભારતમાં આવવાનો છે ને તે મુખ્ય મથક હતું. તમે જુઓ કે આ છે ને આ યુરોપ ખંડ છે. યુરોપ ખંડ છે ને એટલે આ પોર્ટુગલ, અહીંયાથી અહીંયા બગદાદ થઈને ઈરાન તે સીધું ભારતમાં આવતો. એ રસ્તો ભારતમાં આવતો. તે કોન્સ્ટેનોપલ હતું ને એ છે ને તુર્કોએ જીતી લીધું. એટલે કે છે ને તુર્કિસ્તાન વાળા છે ને એને એ જીતી લીધું. યુરોપ અને ભારત વચ્ચે છે ને મેન મથક ઈ હતું વેપારનું. તુર્કોએ કોન્સ્ટેનોપલ જીતી લેતા યુરોપ અને વિશ્વના પશ્ચિમ દેશો ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. જ્યાં તુર્કોએ છે ને કોન્સ્ટેનોપલ છે ને એ જીતી લીધું ને, એટલે યુરોપ અને વિશ્વના પશ્ચિમ દેશોમાં છે ને યુરોપ ખંડ અને વિશ્વ છે ને પશ્ચિમના દેશો છે ને, એટલે
આમ આ પશ્ચિમના દેશો છે ને ત્યાં ભારતનો માલ સામાન જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓ મરી મસાલા તાજી જરૂરિયાત હતી. યુરોપવાસીઓ જે હતા ને એમાં ભારતની મરી મસાલા તાજી અને એની બહુ જ જરૂરિયાત હતી. કારણ કે જો આપણે આગળ જોઈએ તો વસ્તુ મળતી ન હતી. એટલે જે ભારતમાંથી છે ને મરી મસાલા તાજી છે ને એ મળતી નહોતી. ભારતમાં છે ને સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજા ગળે અને સુરખાર ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતો. યુરોપની પ્રજા મહાન દસ્યુ માંસાહારી કોઈ માંસ સાચવવા ભારતીય મરી મસાલા ખૂબ જ આવશ્યક હતા. જે યુરોપની પ્રજા હતી ને એ મોટા મનુષ્ય એટલે મોટા ભાગે માંસાહારી હોય એટલે માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. જો હું આ ટોપિક તમને કહેવાનો હતો તે છે ને આ જે યુરોપ ખંડ હતો ને ત્યાં છે ને બધા છે ને માંસાહારી હતા. એ માંસ છે ને એ બરફ પડે એટલે એના છે ને ઝાઝો ટાઈમ છે ને સાચવવા માટે છે ને આપણા ભારતના મરી મસાલા છે ને એ જરૂર પડતા ત્યાં. વળી શું હતું સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાઓ જમીન માર્ગે થતો વેપાર બંધ થયો. થતા નવો જળમાર્ગ શોધવા પહોંચવા પ્રયત્ન આદર્યો. જે છે ને પરિણામ એવું એટલે યુરોપિયન પ્રજાએ છે ને જમીન માર્ગે થતો હોય ને વેપાર એ બંધ કરી દીધો. ને છે નવો જળ માર્ગ શોધવાનો કર્યો. જો પેલા છે ને અહીંયા ગયા પોર્ટુગલ થી છે ને અહીંયા આવ્યા. પોર્ટુગલ અહીંથી કેપોડ હોય અહીંયા આવ્યા. ગુજરાતનો એક જાણ મળ્યો. અહીંથી ગયા.
જો આ જૂનો જળમાર્ગ છે ને ત્યાં ઘાટી લીટી કરેલી. જે નવો જળમાર્ગ છે ને જોઈ રહ્યો અહીંયા પછી અહીંયા આ બધો જૂનો નવો માર્ગ શોધો અને કોષ્ટનો પલ. આપણે જોયું કે એમ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. આપણા ઉપર જોયું કે ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારતનો જળમાર્ગ શોધવા કમર કસી. પોર્ટુગલના નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન કલિકટ ખાતે જે છે ને ભારત છે ને એ કોણે શોધ્યું હતું? શું છે વાસ્કો દ ગામાએ ભારત શોધ્યું હતું. વાસ્કો દ ગામાએ આવી પહોંચ્યા અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. પેલું કોણ આવ્યું હતું? જો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. આપણે જોયું કે આજે આપણે એટલો જ વિડીયો રાખી છીએ. આ હતું ભાગ 1. ભાગ 2 કાલે આવશે. એટલે કાલે આપણે ફિરંગીઓ પોર્ટુગલ ફિરંગી કાલે આપણે જોઈશું. આઈ હોપ આપણે થેન્ક યુ સો મચ. લાઈક કરી દેજો બાળ મિત્રો.